આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુનો પુરાવો આપતી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. પાણેદ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે. એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું મેં અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ. પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચડાવવામાં આવી છે એવું કહે છે. પાણેદ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેદ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી. એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે. અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે. ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે. હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું. માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે. અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે. એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં, પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને જ એને ક્રૂર હત્યા કરવામાં આવેલી. પરમાર રમેશસિંહ સોમસિંહ, માજી સરપંચ, ગામ પાણેદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.